આસિરભાઈ, ડાયાલિસિસ આપણે ક્યારે કરવું જોઈએ? બ્રિજેશભાઈ, ડાયાલિસિસ એટલે દેશી ભાષામાં કહીએ તો લોહીના શુદ્ધિકરણની એક પ્રક્રિયા. જ્યારે કોઈ પણ વ્યક્તિમાં કે દર્દીમાં કિડની કોઈ પણ કારણસર લાંબા ગાળાની હોય કે ટૂંકા ગાળાની હોય કામ ઓછું કરે અથવા તો કામ કરતી બંધ થઈ જાય અને એના રિલેટેડ શરીરમાં કોમ્પ્લિકેશન્સ ઊભા થાય ત્યારે વ્યક્તિ કે દર્દીને ડાયાલિસિસની જરૂર પડતી હોય છે. ઓકે. પછી એ ડાયાલિસિસ ટૂંકા ગાળાનું પણ હોઈ શકે છે અને જ્યારે લાંબા ગાળાથી કિડની ડેમેજ હોય તો એને લાઈફ ટાઈમ પણ ડાયાલિસિસ કરાવવું પડી શકે છે. ડાયાલિસિસનો ખતરો કોને વધારે છે? બ્રિજેશભાઈ, ડાયાલિસિસનો ખતરો ટોટલ 6 કારણોમાં આપણે વહેંચી શકાય. અચ્છા. પહેલું એમાં મેઇન કારણ છે કે જે 70 to 80% કિડની ફેલિયરના દર્દીઓમાં જોવા મળે છે એ છે ડાયાબિટીસ. ઓકે. ડાયાબિટીસ વાળા દર્દીઓને એકદમ વધારે પ્રમાણમાં કિડની ફેલિયરનો ખતરો રહેલો હોય છે. બીજો ખતરામાં કારણમાં આવે કે અનિયંત્રિત બ્લડ પ્રેશર. લાંબા ટાઈમથી જો બ્લડ પ્રેશર તમે કંટ્રોલમાં ના રાખો, ડાયટ વ્યવસ્થિત કંટ્રોલ ના કરો, મેડિસિન્સ એની રેગ્યુલરલી ના લો તો એના રિલેટેડ કિડની ફેલિયર ને પછી ડાયાલિસિસનું જોખમ વધી જતું હોય છે. ઓકે. ત્રીજા કારણમાં આવે કે જ્યારે વ્યક્તિ કે દર્દીને વારંવાર કિડનીમાં પથરી થતી હોય, એ પથરી વારે ઘડીએ કિડનીમાં ઇન્ફેક્શન કરતી હોય, એ પથરી કિડનીમાં અટકી જતી હોય અને વારે ઘડી એના ઓપરેશન્સ કરવા પડતા હોય તો એવા દર્દીઓમાં પણ કિડની ફેલિયરનું જોખમ વધારે રહેલું હોય છે. ચોથું કારણ આવે કે જે માથું દુખ્યું, દુખાવાની ગોળી લઈ લો, ઘૂંટણ દુખ્યું, દુખાવાની ગોળી લઈ લો, કોઈ પણ જાતના ક્વોલિફાઈડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અનિયંત્રિત પેઇન કિલર દવાઓ લેવી અને ઓલ્ટરનેટિવ મેડિસિન્સ, હર્બલ મેડિસિન્સ ને બધી લેવી કે જેમાં કન્ટેન્ટ શું છે એ આપણને ખબર નથી હોતી, તો એવા પેશન્ટને કિડની ફેલિયરનું રિસ્ક વધારે રહેલું હોય છે. પાંચમા કારણમાં આપણે કોઈ પેશન્ટને વારસાગત બીમારી હોય, કોઈ કૌટુંબિક બીમારી હોય, જેનેટિક પ્રોબ્લેમ હોય અને એના રિલેટેડ કિડનીનો ડિસઓર્ડર થાય અને એના કારણે કિડની ફેલ થાય અને ડાયાલિસિસનું રિસ્ક રહેલું હોય છે. અને છઠ્ઠા કારણમાં કિડનીનું પોતાનું જ કોઈ કારણ હોય, પ્રારંભિક તબક્કામાં એમાંથી પ્રોટીન લીક થતું હોય કે બ્લડ લીક થતું હોય પણ એ આપણે કોઈક વાર નિગ્લેક્ટ કરીએ કાં તો અવગણીએ અને એનું બરાબર ધ્યાન આપીએ નહીં તો એ આગળ જતા કિડની ફેલિયર અને ડાયાલિસિસના તબક્કામાં આવી શકે છે. તમે કીધું એ પ્રમાણે આઈ થિંક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર અને આપણે જો એડ કરીએ કે એમાં એનાલ્જેસિક્સ દવાઓનો અનિયંત્રિત ઉપયોગ, આ ત્રણેય કારણ એવા છે જે પોતે કિડની સંબંધિત નથી, મતલબ કિડની સંબંધિત બીમારી નથી, આ કિડનીના બહારના રોગો છે જેના કારણે કિડની ખરાબ થતી હોય છે, વિચ ઇઝ વેરી કોમન. એક્ઝેક્ટલી. જ્યારે આ ડાયાબિટીસ વાળા દર્દીઓ હોય અથવા તો બ્લડ પ્રેશર વાળા દર્દી હોય તો એ દર વખતે શું કરે કે દર 2-3 મહિને ખાલી શુગરનો રિપોર્ટ કરાયા કરે અને બ્લડ પ્રેશર ચેક કર્યા કરે, પણ એક કિડનીનો સિમ્પલ જે બેઝિક રિપોર્ટ છે કે સીરમ ક્રિએટિનાઇન એ કરાવતા હોતા નથી. હવે એના કારણે જ્યારે કિડનીને તકલીફ થાય ત્યારે પ્રારંભિક તબક્કામાં એને કોઈ ચિહ્ન દેખાતા નથી અને જ્યારે ખબર પડે ત્યારે ઘણીવાર બહુ લેટ થઈ ચૂક્યું હોય છે. ડાયાબિટીસ, બીપી બંને જ એક સાયલેન્ટ બીમારી છે. શરૂઆતના તબક્કામાં પકડાતી બી નથી અને ખબર બી પડતી નથી. એવા કેસીસમાં દર્દીઓ તરફથી બી એમને જલ્દી ખબર ના પડે તો કેવી રીતે સંપર્ક કરવો અને ક્યારે સંપર્ક કરવો એ બી એમના માટે એક મુશ્કેલીની વાત છે. ડાયાબિટીસ વાળા દર્દીઓમાં બ્રિજેશભાઈ હું એમ કહીશ કે જ્યારે તમારું ડાયાબિટીસ જે 3-4 મહિના 5 મહિના પહેલા જે 5-6 ટેબ્લેટથી કંટ્રોલ થતું હતું અને એની જગ્યાએ હવે 2-3 ટેબ્લેટ ઉપર આવી ગયા, મતલબ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટેની જે મેડિસિન્સ હતી એનો ડોઝ ધીમે ધીમે ઘટતો જાય. બીજું કે બ્લડ પ્રેશરની જે મેડિસિન્સ હતી કે જે કંટ્રોલ કરવા પહેલા 2 કે 3 જ મેડિસિન લેવી પડતી અને હવે 5 થી 6 મેડિસિન લેવી પડે, તો એવા કન્ડિશનમાં એવું કહી શકાય કે દર્દીનું કિડની ઇન્વોલ્વમેન્ટ શરૂ થઈ ચૂક્યું છે. તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વાળા દર્દીઓએ આ ધ્યાન રાખવું જોઈએ કે આવા ચિહ્નો દેખાય તો તરત આપણે કિડનીના ડોક્ટરનો સંપર્ક કરીને કિડની રિલેટેડ અમુક રિપોર્ટ્સ કરાવવા જરૂરી બને. અમે
તો માનીએ છીએ કે દરેકે વર્ષમાં એકવાર તો હેલ્થ ચેકઅપ કરી લેવું કરાવી જોઈએ. લેવું જોઈએ. એમાં કિડનીનો રિપોર્ટ આવી જ જતો હોય છે. તમને પહેલેથી જ ખબર પડી જાય તો તમે પહેલેથી જ પાળ બાંધી શકો. બરાબર. હવે જે ડાયાલિસિસની જે પ્રક્રિયા છે, બરાબર, થોડું એના વિશે જણાવશો. ડાયાલિસિસ કેવી રીતે તમે કરો છો? ડાયાલિસિસ બ્રિજેશભાઈ બે ટાઈપના હોય. એક જે છે એ ટૂંકા ગાળાની કિડની ઉપર અસર થયેલી હોય, જેમ કે બહુ જ વધારે પ્રમાણમાં ઝાડા ઉલટી થઈ જાય અને એના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય. કોઈ પણ કારણસર હૃદય રોગના દર્દીઓને હૃદયમાં પ્રોબ્લેમ થાય અથવા તો બીપી ઘટી જાય, હૃદયનું પમ્પિંગ ઓછું થઈ જાય, લીવરવાળા પેશન્ટમાં લીવરનું વધારે પ્રમાણમાં બગડવું, એ બધા કન્ડિશનમાં કિડની ઉપર તાત્કાલિક સોજો આવી જાય છે અને એના કારણે કિડનીનું ક્રિએટિનાઇન વધી જાય અને યુરિન આઉટપુટ ડ્રોપ થઈ જાય છે. ત્યારે આપણે આવા દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરીને આઈસીયુમાં અથવા તો રૂમમાં આપણે ડાયાલિસિસ કરતા હોઈએ છીએ. અને જે મેં પહેલા 6 કારણો બતાવ્યા, એના કારણે જ્યારે દર્દીને લાંબા ગાળે કિડનીની બીમારી થાય ત્યારે એને જ્યારે એના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ વધવા માંડે ત્યારે આપણે એને લાઈફ ટાઈમ ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. ડાયાલિસિસ માટે આપણે ગળાના ભાગમાં એક નળી નાખવાની હોય અથવા તો હાથના ભાગમાં એક ફિસ્ચ્યુલા બનાવવાની રહેતી હોય છે. એક નળીમાંથી બ્લડ બહાર આવે, એ મશીનમાં જાય, એમાંથી જે એક્સ્ટ્રા પાણી અને જે કચરો હોય એ બધો સાફ થઈ જાય. અને એનું જે પ્રોસેસ છે થોડી પેઇનફુલ હોય છે? બિલકુલ બ્રિજેશભાઈ પેઇનફુલ નથી હોતી. હા, ગળાના ભાગમાં જ્યારે નળી નાખીએ ત્યારે આપણે ચામડી બેરી કરીને જ નાખતા હોઈએ છીએ, તો એમાં કંઈ એટલું જોઈએ એટલું પેઇન થતું હોતું નથી. અને જ્યારે આપણે ફિસ્ચ્યુલામાં કરાવતા હોઈએ ત્યારે એક નાનકડી સોય અંદર જાય એટલું પેઇન થતું હોય છે કે જે ખાલી કીડીના ચટકા બરાબર પેઇન થતું હોય છે. બરાબર છે. ડાયાલિસિસ મશીન વિશે થોડીક સામાન્ય માહિતી આપી શકો? ડાયાલિસિસ મશીનમાં આપણે 2 પંપ આવેલા હોય, એટલે એમાં એક બ્લડ ફ્લોનો પંપ હોય અને એક ડાયાલાઇઝર ફ્લોનો પંપ હોય. અને આપણે જ્યારે બી દર્દીની એક નળીમાંથી બ્લડ બહાર આવે એટલે એ પંપમાં ફરે, એની જોડે એક આપણી પાણીની આરો વોટરની પાઇપલાઇન અટેચ થયેલી હોય. એટલે એના કારણે પેશન્ટને જે બી એક્સ્ટ્રા પાણી કે જે કચરો હોય એ વોટરમાંથી થઈને ફિલ્ટરમાંથી બધું ફિલ્ટર થઈ જાય અને એ શુદ્ધ થઈને બીજી નળીમાંથી પાછું એ જ બ્લડ દર્દીના શરીરની અંદર જતું રહે. ઓકે, મતલબ કિડનીનું કામ છે લોહીનું શુદ્ધિકરણ. જો કિડની કામ ના કરે તો આપણે ડાયાલિસિસ મશીન દ્વારા લોહીનું શુદ્ધિકરણ કરી નાખતા હોઈએ છીએ. હા, ટૂંકી ભાષામાં ચાની ગરણી જેવું એક કામ છે કિડનીનું. આપણે જેમ ચા ગરમ થઈ જાય એટલે તમે ગરણીમાં ગાળો એટલે જે બધી ચા હોય એ બધી નીચે આવી જાય, ઊંચા બધા ઉપર રહી જાય. સેમ એવી રીતે જ આપણી કિડનીમાં ફિલ્ટર્સ આવેલા હોય, ગરણી જેવા ફિલ્ટર્સ હોય કે લોહી એમાંથી પાસ થાય અને જે પાણી અને એક્સ્ટ્રા પાણી અને જે કચરો હોય એ એમાંથી ફિલ્ટર થઈ જાય અને પાછું એ જ બ્લડ શરીરની અંદર વાપસ જતું રહે.